આપણે છે ને આનું ઝુમ્મર બનાવવાનું છે. તો આ જો પહેલાં તૂટી ગયેલો હવાલો છે એને લેવાનો છે અને એને આવી દોરી લઈને આપણે છે ને ચારે ફરતે પહેલાં હવાલાને ગૂંથી લેવાનો છે દોરીથી. તો આ રીતની પહેલાં ગાંઠ મારી દેવાની દોરીને પછી છે ને ગૂંથી લેવું આપણે. ગાંઠ મારીને પછી જો અહીંથી ગાંઠ મારી દીધી પછી જો આ રીતનો દોરો કાઢીને અને છે ને હવાલાને ચારે ફરતે આપણે ગૂંથી લેવાનો છે પહેલાં. તો આ રીતનો હવાલાને ચારે ફરતે આપણે ઊન વડે ગૂંથી લીધો. હવે બાલો દેખાય નહીં એ રીતનો આપણે પાસેથી ચારે ફરતે ગૂંથી લીધો. હવે આપણે છે ને પહેલાં ફૂલ બનાવવાના છે. તો હવે આપણે ફૂલ બનાવીશું ઊનના. પહેલાં જો આ રીતની દોરીને હાથમાં વીંટવી દેવાની છે અને પછી એને છે ને ગૂંથી લેવાની છે ચારે ફરતી. ચારે ફરતી દોરી વીંટવી દીધી હાથ વડે પછી એને આપણે ગૂંથી લેવું ચારે ફરતી. તો ગુલાબી દોરાથી ગૂંથી દે પછી આવો પોપટી દોરો બાંધવાનો છે અને એ દોરાથી હવે આપણે 1 2 અને 3 આ રીતની 3 સાંકળી કાઢીને બાજુમાંથી ગૂંથી લેવાની છે ટાઈટ લગન. 1 2 3 ત્રણની સાંકળી કાઢીને ગુલાબી જે ચારે ફરતે આપણે ગૂંથી લેવું. પોપટી દોરાથી ગૂંથાઈ જાય પછી છે ને આપણે ગુલાબી દોરો લેવાનો છે પાછો અને એમાં પણ જો આવી રીતની 1 2 અને 3 સાંકળી પડીને ચારે ફરતી ગુલાબી દોરાથી પાછું ગૂંથી લેવું. તો આ રીતનું ગૂંથશું ને એટલે આપણું ફૂલ બનીને તૈયાર થઈ જાય. જો આપણું ઊનનું ફૂલ બનીને તૈયાર થઈ ગયું. એક ફૂલ બનાવ્યા એવા આપણે છે ને લાડ બધા ફૂલ બનાવી નાખ્યા. હવે એ ફૂલને જે આપણે ઓલા વાલાની દોરી વીંટવી હતી ને ઊન વડે એમાં આપણે હોદરા વડે જોઈન્ટ કરીશું. જો આમાં આપણે આને છે ને હોદરા વડે જોઈન્ટ કરી દેવાનું છે. જો આની ચારે ફરતે આપણે હોદરા વડે જોઈન્ટ કરી લીધા. હવે આપણે બીજા ફૂલ બનાવવાનું છે. તો આ રીતની પહેલાં સાંકળી પાડી લેવું. આ રીતની થોડીક સાંકળી પાડી લેવાની છે નાની મીઠી. પછી એની ચારે ફરતી ગૂંથી લેવાની છે. અને હવે આ સાંકળી પાડીને એની ચારે ફરતી ગૂંથીને કહેવાય એક સાંકળી વધતી જવાની છે એટલે લાંબુ ફૂલ થતું જાય.
જો આ રીતની એક એક સાંકળી વધતા આપણે ઠેઠ લગાડ એટલે છે ને આ રીતનું ફૂલ બનતું જાય ઠેઠ લગાડ. જો આ રીતનું આપણે ગુલાબી દોરાથી ફૂલ બનાવી નાખું. ગુલાબી દોરાથી ફૂલ બનાવીએ એવું ગુલાબી ને લીલા 2 કલરના છે ને આપણે ફૂલ બનાવીને નાખા લાડ બધા જો આવા. હવે એ ફૂલ બનાવીને આપણે અહીંયાથી હેઠેથી જો હો દોરા વડે જોઈન્ટ કરી દેવાના છે. એક લાલ ગુલાબી આ રીતનું જો ચારે ફરતી આપણે જોઈન્ટ કરી દીધા આને એટલે આ રીતનું આપણે ગૂંથણી થઈ જાય ચારે ફરતી. ઈથી પછી જો આ રીતની દોરી ગૂંથવાની છે. જો આ રીતની આ રીતની દોરી થઈ પછી એને હો દોરા વડે દોરીને ત્યાં અહીંથી જોઈન્ટ કરી દેવું આપણે આ રીતનું. જોઈન્ટ થઈ જાય એટલે આ રીતનું તો આપણે ઊનનું ઝુમર બની જાય.